નિરંજન વસાવાના માણસો કે ચૈતરભાઈ ધારાસભ્ય સાથે જોડાયેલા લોકો આ દારૂનો ધંધો કરે છે. એક બાજુનો દારૂનો ધંધો કરવો છે અને બીજી બાજુ પોલીસ પર માસલા ધોવા છે અને પોલીસના પટ્ટા ઉતારી લેવાની કે પોલીસને ધમકાવવાના એક પ્રકારનું એમનું સ્ટન્ટ છે. પેલા હાથીના દાંત ચાવવાના જુદા અને હાથીના દાંત દેખાડવાના જુદા એ પ્રકારનું એમનું વર્તન છે. આ સાંભળ્યા તમે ભરૂચના સાંસદ મનસુખ વસાવાને. થોડાક સમય અગાઉ નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ ભદ્રેશ વસાવાને એલસીબી દ્વારા 11 દારૂની બોટલો સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. તો આ સમગ્ર ઘટનાક્રમમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર ખૂબ મોટો શાબ્દિક હુમલો કર્યો છે અને કહ્યું છે કે એક તરફ દારૂનો ધંધો કરવો છે અને બીજી તરફ પોલીસ પર માસલા ધોવા છે. મનસુખ વસાવાના નિવેદનથી ગુજરાતના રાજકારણમાં દારૂ અને ડ્રગ્સને લઈને નિવેદનબાજીઓ હવે નવા સ્તર પર પહોંચી ગઈ છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાનો ભાઈ ભદ્રેશ વસાવા કે જેને એલસીબી દ્વારા દારૂની 11 બોટલો સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે એલસીબીએ હિંમતભેર ભદ્રેશ વસાવા પાસેથી 11 જેટલી બોટલો પકડી પાડી છે. આ અગાઉ પણ નિરંજનનો નાનો ભાઈ પકડાયો હતો. આમ ચૈતર વસાવા સાથે જોડાયેલા લોકો દારૂનો ધંધો કરે છે. એક બાજુ દારૂનો ધંધો કરવો છે અને બીજી તરફ પોલીસ પર માસલા ધોવા છે. પોલીસના પટ્ટા ઉતારી લેવાની, પોલીસને ધમકાવવાની આ એમનું બધું ષડયંત્ર છે. હાથીના દાંત ચાવવાના જુદા, હાથીના દાંત દેખાડવાના જુદા. હકીકતમાં આમનો ધંધો લોકોને બીવડાવવાનો અને તોડ પાણી કરવાનો છે. આ સાંભળો ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નિરંજન વસાવાના ભાઈ ભદ્રેશ વસાવાની ધરપકડને લઈને શું કહ્યું છે. એક કુંવરપુરામાં નાંદોદ તાલુકામાં આવેલું ગામ, ત્યાંથી એમના ઘરેથી 11 જેટલી બોટલો પકડી પાડી છે, રંગેહાથ પકડી છે વિદેશી દારૂ. આ આમ તો કહેવાય છે કે 5 પેટી હતી, પણ પોલીસમાંથી જ કેટલાક લોકોએ એ વિસ્તારનો જે પોલીસ કે જમાદાર છે એમને બાતમી આપી દીધી કે તમારા રેડ પડશે, એટલે 5 પેટી એમને સગે વગે કરી દીધી. પણ છતાં પણ એલસીબીએ હિંમતભેર આ 11 જેટલી બોટલો પકડી પાડી છે. આના અગાઉ પણ આમ આદમી પાર્ટીના આ નાના ભાઈ નિરંજનનો નાનો ભાઈ એ પણ અગાઉ પણ પકડાયો હતો. અને આમ એ ઉપરાંત ઘણી બધી જગ્યાએ નિરંજન વસાવાના માણસો કે ચૈતરભાઈ ધારાસભ્ય સાથે જોડાયેલા લોકો આ દારૂનો ધંધો કરે છે. એક બાજુનો દારૂનો ધંધો કરવો છે અને બીજી બાજુ પોલીસ પર માસલા ધોવા છે અને પોલીસના પટ્ટા ઉતારી લેવાની કે પોલીસને ધમકાવવાના એક પ્રકારનું એમનું સ્ટન્ટ છે. પેલા હાથીના દાંત ચાવવાના જુદા અને હાથીના દાંત દેખાડવાના જુદા એ પ્રકારનું એમનું વર્તન છે. તો ગુજરાતમાં છેલ્લા થોડાક સમયથી દારૂ અને ડ્રગ્સને લઈને રાજકારણ બરાબર ગરમાઈ ગયું છે. કેમ કે થોડાક સમય અગાઉ વાવથરા જિલ્લામાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ દારૂ અને ડ્રગ્સને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશે પણ એમણે એક નિવેદન આપ્યું હતું અને સાથે જ તેમણે પોલીસના પટ્ટા ઉતારી લેવાવાળું એક વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યું હતું, જેના કારણે રાજકારણ બરાબરનું ગરમાઈ ગયું હતું. અને આ પછી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું નામ લીધા વગર તેમના પર પ્રહાર કરતા કહ્યું હતું કે જેમની પાસે ખૂબ મોટી સંખ્યામાં ડિગ્રી હોય છે પરંતુ સંસ્કાર એમની પાસે નથી હોતા. અને આ પછી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ એમએલએ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવે છે અને તેઓ પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સંસ્કારોવાળા નિવેદન પર આક્રમક જવાબ આપે છે. અને હવે નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ ભદ્રેશ વસાવા 11 દારૂની બોટલો સાથે એલસીબી દ્વારા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે, જેના કારણે હવે ગુજરાતમાં જે દારૂ અને ડ્રગ્સનો જે મુદ્દો છે તેને લઈને હવે રાજકારણ એક નવા સ્તરે પહોંચી ગયું છે. તો મનસુખ વસાવાની આ પ્રતિક્રિયાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો, જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.